દુનિયાની સૌથી સુંદર ઇમારતોમાંનું એક, પ્રેમનું પ્રતીક. પણ શું તમને ખબર છે કે તાજમહલ પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું છે? શું ખરેખર તેને બનાવનાર કારીગરોના હાથ કાપી નાખવામાં આવ્યા હતા? 1631માં મુગલ સમ્રાટ શાહજહાંની પ્રિય પત્ની મુમતાઝ મહલનું મૃત્યુ થયું. શાહજહાં ખૂબ દુઃખી થઈ ગયા. તેમણે નિર્ણય કર્યો કે તેમની યાદમાં એવી ઇમારત બનાવશે જે દુનિયામાં સૌથી સુંદર હશે. 1632માં તાજમહલનું બાંધકામ શરૂ થયું. ઇતિહાસકારો મુજબ લગભગ 20,000 કારીગરો અને મજૂરો આ મહાન ઇમારત બનાવવા માટે કામ કરતા હતા. સફેદ મકરાના પથ્થર રાજસ્થાનના મકરાણામાંથી લાવવામાં આવ્યો હતો અને કિંમતી પથ્થરો ભારત, પર્સિયા અને મધ્ય એશિયાથી લાવવામાં આવ્યા હતા. દરેક દિવાલ પર સુંદર નકશીકામ કરવામાં આવ્યું. મકરાના પથ્થર પર કિંમતી પથ્થરોની ઇનલય કલા કરવામાં આવી. આ કામ માટે ભારત, પર્સિયા અને તુર્કીના સૌથી શ્રેષ્ઠ કલાકારો બોલાવવામાં આવ્યા. લગભગ 20 વર્ષ પછી 1653માં તાજમહેલ સંપૂર્ણ રીતે તૈયાર થયો. પરંતુ વર્ષો પછી એક વાર્તા પ્રસિદ્ધ થઈ કે સમ્રાટ શાહજહાને આ ઇમારત બનાવનાર કારીગરોના હાથ કાપી નાખ્યા, જેથી તેઓ આવી સુંદર ઇમારત ફરી ક્યારેય બનાવી ન શકે. આ વાત સાંભળીને લોકો ચોંકી જાય છે, પરંતુ ઘણા ઇતિહાસકારો કહે છે કે આ વાત માટે કોઈ પક્કા પુરાવા નથી. ઘણા સંશોધકો માને છે કે આ માત્ર એક લોકકથા છે. ઇતિહાસમાં એવો કોઈ સ્પષ્ટ પુરાવો નથી કે ખરેખર કારીગરોના હાથ કાપવામાં આવ્યા હતા.